આપણે ઘણીવાર જોયું કે જ્યારે ગુજરાતમાં વિપક્ષને વિરોધ કરવો હોય તો પરમિશન માંગવી પડે અને પરમિશન મળતી નથી. એ પછી બોટાદમાં થયેલી મહાપંચાયત હોય કે અન્ય સ્થળોએ થયેલા કાર્યક્રમો, વિપક્ષને જ્યારે અવાજ ઉઠાવવો હોય કે સામાન્ય જનતા છે તેને પણ વિરોધ કરવો હોય તો તેમને પરમિશન નથી મળતી અને જ્યારે પરમિશન વગર કરવામાં આવે છે તો તેની અટકાયત કરવામાં આવે છે. આવું વધુ એક વખત થયું છે, કારણ કે ગઈકાલે રાજકોટ ખાતે કેજરીવાલ આવ્યા છે. તેઓને આજે રાજુ કરપડા સહિતના જે લોકો જેલમાં બંધ છે તેમને મળવું છે, પરંતુ તેમને પરમિશન મળતી નથી. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોયા છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોને મુદ્દે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. મહાપંચાયત કરી હતી પરંતુ પરમિશન ન મળી અને ત્યારે જે તંગદિલી સર્જાઈ, ત્યારબાદ આખા ગુજરાતે જોયું કે એ મુદ્દો છે કેટલો ઉછળ્યો, ત્યાં કેવા દ્રશ્યો સર્જાયા. ઘણા એવા ખેડૂતો હતા નિર્દોષ કે જેને પણ તેની અટકાયત કરવામાં આવી. એક બાદ એક છે, થોડા દિવસો બાદ ખેડૂતોને છોડવામાં આવ્યા છે, પરંતુ હજુ ક્યાંક રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના ઘણા લોકો છે તે જેલમાં છે અને આ જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ તેમને મળવા જાય છે. રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર વધુ ફરિયાદો થાય છે, જે સોશિયલ મીડિયામાં તેમણે વિડીયો મૂક્યા હતા તેને લઈને. અને ખાસ હવે એ જોવાનું વસ્તુ રહ્યું છે કે ગઈકાલે આમ આદમી પાર્ટીની સભા છે રાજકોટ ખાતે યોજાઈ હતી, એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કહેવાય છે કે કેજરીવાલ આવ્યા હતા, કારણ કે ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકવાની ઘટના બને છે ત્યારથી ક્યાંક ફરી એક વખત આમ આદમી પાર્ટી અને તેમના સંયોજક સહિતના જે નેતાઓ છે ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. અને આ જ ઘટના બાદ છે કેજરીવાલ આવે છે. કેજરીવાલ ખેડૂતો સાથે વાત કરે છે અને ફરી એક વખતે રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવાની સરકાર પાસે મંજૂરી માંગે છે, એવું કે તે જેલમાં છે અને તેમને મળવું છે. ગઈકાલે મંજૂરી માંગી હતી પરંતુ આજે તેમને મંજૂરી મળી નથી, એટલે તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે गुजरात सरकार ने मुझे इनसे जेल में मिलने से इजाजत देने से इनकार किया. એટલે કે પ્રવીણ રામ છે અને રાજુ કરપડા છે તેમને મળવાની વાત હતી પરંતુ તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા. તેમણે ટ્વીટ કર્યું છે પરંતુ હજુ પણ જોવાનું રહ્યું, કારણ કે હજુ કેજરીવાલ છે તે રાજકોટમાં છે. શું તેમને મળવામાં નથી દેવામાં આવતા તો આમ આદમી પાર્ટી કોઈ એક્શન લેશે કે કેમ? કારણ કે અવારનવાર જોઈએ છે કે જ્યારે વિરોધ પક્ષ અને સામાન્ય લોકોને વિરોધ કરવો છે, સરકારની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો છે, તો તેને પરમિશન નથી મળતી. અને સવાલ ત્યારે સરકાર પર થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે વિરોધ કરી રહ્યું છે તમારી નીતિઓ પર, અને ખાસ કરીને જ્યારે સામાન્ય જનતા વિરોધ કરતી હોય છે તો જો તેને પણ વિરોધ કરવામાં નથી આવી દેવામાં રહ્યું તો સરકાર શું બતાવવા માંગે છે? શું સામાન્ય જનતાને વિરોધ કરવાનો, શું વિરોધ પક્ષને વિરોધ કરવાનો કોઈ હક નથી? હવે એ વસ્તુ જોવાનું રહ્યું કે પાર્ટીઓ છે અત્યારે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે, એટલે કદાચ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને વિરોધ કરતા રોકી શકે છે, પરંતુ સામાન્ય જનતાનો અવાજ થોડી રોકી શકશે, કારણ કે આગામી દિવસોમાં ચૂંટણી પણ આવવાની છે અને જો જનતા સાથે કંઈ આવું કરે છે તો તેનું પરિણામ તો તેને મળવાનું જ છે. પરંતુ કેજરીવાલને તે મળવા નથી દઈ રહ્યા, એટલે શું દર્શાવવા માંગે છે અને શા માટે તેને મળવા નથી દેવામાં આવી રહ્યા, તે પણ એક મોટો સવાલ છે. હવે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટીને છે, કેજરીવાલને છે, રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા નથી દેવામાં આવી રહ્યા તો પાર્ટી શું એક્શન લેશે? અને આગામી કલાકોમાં તેમની પ્રેસ કોન્ફરન્સ છે, એટલે પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલ શું કહે છે તે પણ મહત્વનું રહેશે. પરંતુ તમારું શું કહેવું છે કેજરીવાલને શા માટે મળવામાં નથી દેવામાં આવી રહ્યા તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.